કેશોદ ખાતે રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા કાઢવા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જ્યાં રણછોડરાય મંદિર ખાતે યોજાયેલી વિશેષ બેઠકમાં વિવિધ જ્ઞાતિના આગેવાનો, વેપારી મંડળો અને એનજીઓના પદાધિકારીઓ હાજરી આપી આ ભવ્ય આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો। આગામી 26 માર્ચ 2024ના રોજ નીકળનારી આ શોભાયાત્રામાં 8 દિવસે વિવિધ જ્ઞાતિઓના આકર્ષક પ્લોટ્સ અને 21 ભગવાન ધ્વજ મોટા આકર્ષક રહેશે। આ ઉપરાંત રામનવમીની પૂર્વ સંધ્યાએ શરદ ચોક હવેલી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે। રોજ કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દ્વારા દર વર્ષની જેમ સૌરાષ્ટ્રની વિશાળ શોભાયાત્રા આગામી તારીખ 26/3/2026 ને ગુરુવારના રોજ રામનવમીની શોભાયાત્રા યોજાવાની છે। તેના સંદર્ભે આજ રોજ અહીં રણછોડરાય મંદિરે ભવ્ય મિટિંગનું આયોજન કરેલ હતું। તેમાં તમામ એનજીઓ, તમામ રાજકીય સંગઠનો તેમજ સંસ્થાના અલગ અલગ ટ્રસ્ટીસીઓ, વેપારી મહામંડળ, દરેક ધર્મપ્રેમી જનતાએ આ મિટિંગમાં જોડાઈ અને આવનાર રામનવમી શોભાયાત્રામાં જેમ કે 26 તારીખે રામનવમી શોભાયાત્રા છે, તેના આગળના દિવસે એટલે કે 25 તારીખે એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે અને 26 તારીખે શોભાયાત્રામાં 2100 ભગવા ધ્વજ સાથે અલગ અલગ શહેરીમાં સુશોભન સાથે અને 8 ડીજેની સથવારી સાથે સૌરાષ્ટ્રભરની વિશાળ શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગના નેજા હેઠળ યોજવામાં આવશે। તો આ શોભાયાત્રામાં દરેક વેપારી મહામંડળને વિશ્વ હિન્દુ પરિષદ આહવાન કરે છે કે આપના ધંધા રોજગાર રોજ કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દ્વારા દર વર્ષની જેમ સૌરાષ્ટ્રની વિશાળ શોભાયાત્રા આગામી તારીખ 26/3/2026 ને